આ તરફ વડોદરાના ચોખંડી વિસ્તારમાં સમોસામાંથી વંદો નીકળ્યો. સમોસામાંથી વંદો નીકળતા મહિલા ગ્રાહકે ભારે હોબાળો કર્યો. શિવશક્તિ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી મહિલાએ સમોસા ખરીદ્યા હતા. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કામગીરી સામે મહિલાએ સવાલો ઉઠાવ્યા છે. તો સમોસામાંથી વંદો મળતા હવે મહિલાએ ફરિયાદ પણ કરી છે અને સાથે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અવારનવાર આ પ્રકારની ઘટના ઘટે છે કે ખાદ્ય પદાર્થોમાંથી કંઈક ને કંઈક જીવાત નીકળે. બનાવવામાં ક્વોલિટી ગુણવત્તામાં કોમ્પ્રોમાઇઝ થાય છે કે પછી શું ભૂલ છે તે સમજાતી નથી, પરંતુ આ ઠેર ઠેર થઈ રહ્યું છે. બહારનું ખાવામાં ખરેખર જોખમ હોય તે પ્રકારે રોજ વિડીયો સામે આવે છે, જે એક રીતે તો સ્વાભાવિક છે, ચિંતાનું કારણ છે. આપ જો દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે સમોસાની અંદરથી જે જીવાત નીકળ્યું. વંદો મહિલાનો દાવો છે અને એટલા માટે આ વિડીયો બનાવીને તેણે ઝઘડો પણ કર્યો ત્યાં દુકાનદાર સાથે અને વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ફૂડ એન્ડ હેલ્થ શાખાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે, કારણ કે હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી. તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી મહિલાની માંગ છે. ચોખંડી વિસ્તારમાં આ દુકાન આવેલી છે અને દુકાનનું નામ શિવશક્તિ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ છે કે જ્યાં મહિલાએ સમોસા ખરીદ્યા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ સિંહ. મનીષ, જણાવો કે સમગ્ર મામલે મહિલાનું શું કહેવું છે? તેઓ ત્યાં પહોંચ્યા બાદમાં શું થયું? જી, હમણાં હાલ વાત કરીએ તો ઘટના સ્થળ ઉપર વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ ત્યાં આગળ પહોંચી છે. હાલ તપાસ ચાલુ છે અને તમામ જે ચકાસણી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. મહિલાનું શું કહેવું છે? મહિલાનું કહેવું એવું છે કે જ્યારે અહીં દુકાન ઉપર પહોંચ્યા હતા અને સમોસા જમવા માટે એમને લીધું હતું અને એમાંથી આ કોકરોચ મળ્યું હતું. આભાર મનીષ માહિતી બદલ. તો બે દ્રશ્યો કે જેમાં એકમાં જ્યારે વંદો બહાર આવ્યો તે સમયે સમોસાનો ફોટો છે અને બીજી તરફ જ્યારે મહિલા રજૂઆત કરી રહી હતી તેના પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા અને મહિલા જ્યારે રજૂઆત કરી રહ્યા હતા તે સમયે હોબાળો સર્જાયો હતો. આસપાસના લોકો પણ ત્યાં એકત્ર થઈ ગયા હતા.